નમસ્કાર, આશિષ મિત્તલ ફરીથી આર્સેનમાંથી થોડા જ વિડિયો પાછા મેં તમને એક સોફા સેટ બતાવ્યો છે જે સફેદ અને સોનાના રંગમાં હતો અને ખૂબ જ ભારે ડિઝાઇનનો હતો. તે 3 ઇંચના પાયાના લાકડામાં હતું. સામાન્ય રીતે સોફા સેટ મહત્તમ 1 અને 1.5 ઇંચના બેઝવુડના હોય છે. બેઝવુડ દ્વારા મારો અર્થ આ ભાગ છે. લાકડાની જાડાઈ વાસ્તવિક લાકડું જેનો ઉપયોગ થાય છે 1 અને 1.5 ઇંચ એ લાકડાનું વાસ્તવિક કદ છે જેનો ઉપયોગ નિયમિત સોફા સેટમાં થાય છે. આ ફરીથી 3 ઇંચના પાયાના લાકડામાં છે. તો જે લાકડું વાપરવામાં આવ્યું છે તે 3 ઇંચ પહોળું છે અને આખા સ્ટ્રક્ચરમાં આ ભારે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે જો તમે માપવા માંગતા હોવ કે આ સમૂહ કેટલો ભારે છે તો તમે તમારા નજીકના કોઈપણ દરવાજા પર જઈ શકો છો અને તમે તે દરવાજો માપી શકો છો જે ભાગ્યે જ 1 અને 1.5 ઇંચનો હશે. તેથી તે મુજબ તમે જોઈ શકો છો કે તે દરવાજાના કદ કરતાં બમણું છે. તે લાકડાનો ભાગ છે. આ નક્કર સાગનું લાકડું છે અને શ્રેષ્ઠ પૂર્ણાહુતિ કુદરતી સાગની પૂર્ણાહુતિ જે આપણી પાસે છે. જ્યારે અમારી પાસે સાગનું લાકડું હોય છે ત્યારે વાસ્તવિક લાકડાના રંગની સુંદરતાને કંઈ પણ હરાવી શકતું નથી. આ એક મોટા ટેબલ અને 2 બાજુના ટેબલ સાથેનો 7 સીટરનો સેટ છે. અને યોગાનુયોગ આ પણ કેરળ જવાનું છે પણ તે જુદો ગ્રાહક હતો અને આ ગ્રાહક જુદો છે. તેથી સમાન દેખાતા હેવી ડિઝાઇનના હેવી સ્ટ્રક્ચરમાં સેટ એક સફેદ અને સોનાનો મેં તમને બતાવ્યો છે. આ ટીક ફિનિશમાં છે. બંને કેરળ જઈ રહ્યા છે. ક્લાયન્ટને ક્લાસિકલ બ્રાઉન લેધર જોઈતું હતું અને અમે પાછા ટફ્ટ કર્યું અને મેં તમને મોકલેલા અન્ય સોફા કરતાં ડિઝાઇન થોડી અલગ છે. મેં ઉલ્લેખ કર્યો છે તેમ હવે આપણને વિશ્વભરમાંથી ઘણી બધી તસવીરો મળી રહી છે અને તેમાં મોટાભાગે કેટલોગ ઇમેજીસ અથવા ઇટાલીમાં બનાવવામાં આવેલી ડિઝાઇન છે. ઇન્ડોનેશિયા અને તુર્કીની ડિઝાઇન, ઇજિપ્તની ડિઝાઇન અને લોકો અમને અમારા માટે અથવા તેમના માટે તે ડિઝાઇન બનાવવા માટે કહે છે અને અમે તેને બનાવીને તેમના સ્થાનો પર મોકલીએ છીએ. ભારે દેખાવ સાથે 7 સીટર સેટ અને આ ફરીથી ડબલ કોતરણીમાં. તેથી આગળ અને પાછળ બંને બાજુ કોતરણી કરેલ છે. પાછળ હું તમને પછી બતાવીશ. પ્રથમ ડિઝાઇન ભાગ 3 સીટર બહાર અને બહાર 7 ફૂટ છે. આનાથી તેમના હાથોમાં વળાંક આવી ગયો છે. તો હેન્ડલ આના જેવું છે. તેથી બંને પક્ષો બહાર નીકળે છે. આ બિંદુ સુધી પાછળની ઊંચાઈ 45 ઇંચ છે અને આગળથી પાછળ આ 30 ઇંચ વિસ્તારને આવરી લેશે તેથી 2.5 ફૂટ તે બહાર અને બહારથી આવરી લેશે. પછી અમારી પાસે આમાં 2 સીટર છે. 2 સીટર આઉટ એન્ડ આઉટ 65 ઇંચ છે. 5.5 ફૂટ કરતાં 1 ઇંચ ઓછો. ઊંચાઈ એ જ છે 45 અને આગળ 2 પાછળ ફરી 30 ઇંચ તે આવરી લેશે. પછી અમારી પાસે ખુરશીઓ છે. ખુરશીઓ 3.5 ફૂટ બહાર અને બહાર છે. તેથી નિયમિત કદ કરતાં 6 ઇંચ વધુ. પાછળનો ભાગ 45 આગળથી પાછળનો છે અને તે ફરીથી 30 ઇંચ વિસ્તારને આવરી લેશે. આ સાથે અમારી પાસે 2 બાજુના ટેબલ છે. 24 ઇંચ ચોરસ, ઊંચાઈ 22 ઇંચ છે અને અમારી પાસે 4 ફૂટનું મોટું ટેબલ છે જે હું તમને આ વિડીયોમાં પછી બતાવીશ. હવે ડિઝાઇનિંગ ભાગ અને કામ વિશે. તમે જોઈ શકો છો તેમ આને એક ગૂંચળું પાછું મળ્યું છે અને આ એક સમકાલીન ડિઝાઇન છે. આ સમકાલીન ડિઝાઇન સાથે ઘણા ફર્નિચર તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને આ ક્લાસિકલ અને વિક્ટોરિયન દેખાવનું મિશ્રણ છે જે તમારી પાસે છે જે તમે અહીં જોઈ શકો છો. અમે જે ગાદીનો ઉપયોગ કરીએ છીએ તે ઓટી ડેન્સિટી છે તેથી તે ખૂબ સખત નથી, ખૂબ નરમ નથી. ખૂબ સખત ગાદી તમને અહેસાસ કરાવે છે કે તમે લાકડાના પાટિયા પર બેઠા છો. ઓછી ઘનતાની ગાદી ખૂબ જ નરમ હોય છે તેથી જ્યારે તમે લાંબા સમય સુધી બેસો છો, ચાલો કહીએ કે તમે બેઠા છો, હું અહીં બેઠો છું અને જ્યારે ગાદી એકદમ નરમ હોય છે ત્યારે હું ગાદીની અંદર જવાનું વલણ રાખું છું. તેથી જ્યારે હું અડધા કલાક અથવા થોડા વધુ સમય પછી ઉઠું છું ત્યારે મને થોડો પીઠનો દુખાવો અનુભવાશે. તેથી જો તમે બીન બેગ પ્રકારની સામગ્રીનો ઉપયોગ ન કરો ત્યાં સુધી તે ખૂબ સૂચવવામાં આવતી વસ્તુ નથી કારણ કે બીન બેગનો ઉપયોગ ખૂબ આરામ માટે થઈ શકે છે. અને અમે જે પ્રકારનું કામ કરી રહ્યા છીએ તે છે ભારે લાકડાનું કામ, ભારે રજાઈ અને તમે જે સારું કામ જુઓ છો તેમાં સારી ગાદી પણ જરૂરી છે. તો તે અહીં સંપૂર્ણ રીતે ગાદી, તમે અહીં 6 ઇંચ જાડા ગાદી જોઈ શકો છો અને તેથી જ તે થોડું ભારે થઈ જાય છે તેમજ ગાદી બહુ નરમ નથી. હવે બેઠક વિશે, જેમ કે હું અહીં બેઠો છું, હેન્ડલનો ભાગ જ્યારે તેમાં ગાદી હોય છે ત્યારે તે હાથને બેસવા માટે આરામની જગ્યા આપે છે.
સામાન્ય રીતે જ્યારે આપણી પાસે અહીં લાકડું હોય છે ત્યારે તે એટલું હળવા નથી હોતું. તમારા હાથ મૂકવાની વસ્તુ. હવે તમે અહીં સરળતાથી બેસી શકો છો અને પાછળના વળાંક અને ડિઝાઇન સાથે ડિઝાઇન ખૂબ સરસ લાગે છે. અહીં તમે જોઈ શકો છો કે હું મધ્યમાં બેઠો છું અને ફરીથી મારી પાસે યુનિટમાં સારી જગ્યા છે. હવે ખુરશીનો ભાગ. જ્યારે આપણી પાસે મોટા કદની ખુરશીઓ હોય છે ત્યારે તે સામાન્ય રીતે માટે હોય છે બેસવાની વધારાની જગ્યા. હવે અહીં તમે જોઈ શકો છો કે મને અહીં બંને બાજુએ ઘણી જગ્યા ખાલી મળી રહી છે અને મને આ ખુરશી પર બેસવા માટે પૂરતી જગ્યા મળી રહી છે. તેથી જો તમારી પાસે મહેમાનો હોય અને તેમને બેસવા માટે વધુ જગ્યાની જરૂર હોય તો આના જેવું કંઈક ખૂબ જ સરળ અને ખૂબ સરસ પણ છે. ડિઝાઇનિંગ પાર્ટની વાત કરીએ તો દરેક જગ્યાએ તમને ભારે કામ જોવા મળશે. પગ ભારે છે, એકદમ વળાંકવાળા, બધી બાજુઓ પર વક્ર ડિઝાઇન અને આ બહાર નીકળેલા હેન્ડલ તેને એક અલગ દેખાવ આપે છે. અમારી પાસે નિયમિત સોફા છે. પાંખની ડિઝાઇન સાથેના ઉપરના ભાગમાં ભારે કોતરણીની સાથે સાથે ડિઝાઇન પણ મળી છે. ડિઝાઇન પણ ભારે ડિઝાઇન છે. વાસ્તવિક એકમ પણ ભારે છે કારણ કે 3 ઇંચનું બેઝબોર્ડ તેને ખૂબ ભારે બનાવે છે. તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ દ્વારા તેને ઉપાડવું ખૂબ જ મુશ્કેલ છે. તદ્દન ભારે એકમો અને તે ડબલ કોતરણીમાં છે. હવે ચાલો હું તમને પહેલા ટેબલ બતાવું અને પછી આપણે ડબલ કોતરણીવાળા ભાગ તરફ આગળ વધીએ. આ સેટ સાથેનું 4 ફૂટનું ચોરસ ટેબલ છે. ટેબલ માટે 4 ફીટ એ ખૂબ જ મોટું કદ છે પરંતુ મોટા સેટ સાથે અમે ઘણા બધા લોકોને સમાવવાનો પ્રયાસ કરીએ છીએ. ત્યાં 7 સીટર છે અને આજુબાજુ જેટલા લોકો બેઠા છે તેથી તેઓ ટેબલ સુધી પહોંચવા માંગે છે. અને બાજુના ટેબલ સાથે પણ અમે મહેમાનોને સગવડ કરી શકીએ છીએ. તો બાજુનું ટેબલ પણ 2 ખુરશીઓની વચ્ચે વચ્ચે આવી શકે છે. અને તે ખ્યાલ પણ સારું કામ કરે છે. હવે જો આપણે આ સેટ વડે જે વિસ્તારને આવરી લઈશું તેની વાત કરીએ તો બાજુના કોષ્ટકો માટે બીજી એક વસ્તુ છે કે આ બાજુના કોષ્ટકો ખૂણામાં જઈ શકે છે. સામાન્ય રીતે જો તમારી પાસે લંબચોરસ લિવિંગ રૂમ હોય તો જ્યારે તમે આ પ્રકારનું સ્ટ્રક્ચર મૂકો છો ત્યારે ખૂણા ખાલી થઈ જાય છે સિવાય કે તમારી પાસે એલ આકારનો અથવા યુ આકારનો સોફા હોય. તેથી આ બાજુના કોષ્ટકો ખૂણામાં પણ જઈ શકે છે તે હેતુથી કોઈ ફૂલદાની અથવા કોઈ ડિઝાઇનર વસ્તુ અથવા કોઈ મૂર્તિ પ્રકારની વસ્તુ જે ખૂણામાં બેસી શકે છે. તેથી તેઓ આ ખૂણાઓમાં પણ જઈ શકે છે. હવે વિસ્તારનો ભાગ. તમારે આ સેટ રાખવા માટે કેટલા વિસ્તારની જરૂર પડશે? આ એકમ 7 ફૂટ છે. બંને બાજુ અમારી પાસે 2.5 અને 2.5 છે તેથી 5 ફૂટ તે બાજુ 7 ફૂટ અહીં અને પછી અમને મધ્યમાં થોડી જગ્યાની જરૂર પડશે. ચાલો કહીએ કે બંને બાજુ 3 થી 4 ઇંચ. તેથી એકંદરે તમારે આ દિવાલ પર લગભગ 13 ફૂટ વિસ્તારની જરૂર છે. તેથી આ પ્રકારનો સેટ રાખવા માટે આ દિવાલ 13 ફૂટની હોવી જરૂરી છે. તેથી આ લંબાઈ 42 વત્તા 42 એ 84 ફરીથી 7 ફૂટ અને બાજુના ટેબલ સાથે જો તમે તે ખૂણામાં જશો તો તે 2 ફૂટ છે. તો અહીં 7 અને 2 9 અને 2.5 ફૂટ. તેથી અંદાજે તમારે આ બાજુની જરૂર છે અથવા જો તમે તે બાજુનું સાઇડ ટેબલ ન રાખતા હો તો તે અહીં ખસેડી શકે છે. તે કિસ્સામાં તમારે અહીં લગભગ 9.5-10 ફૂટ વિસ્તારની જરૂર છે. તેથી જો તમે ત્યાં સાઇડ ટેબલ રાખો છો તો તમારે આ દિવાલ પર લગભગ 12 ફૂટ વિસ્તારની જરૂર છે, નહીં તો તમે 10 ફૂટના વિસ્તારમાં પણ કામ કરી શકો છો. તેથી આ પ્રકારના સેટઅપ માટે 13 બાય 10 ફૂટ વિસ્તાર જરૂરી છે. મૂકવા માટે અને તમે આગળની બાજુ ખુલ્લી રાખી શકો છો અથવા તમે ખુરશીઓને એક બાજુ અથવા બેસીટર તે બાજુ ખસેડી શકો છો. તમારા સેટઅપ મુજબ આ બાજુ 2 ખુરશીઓ. જો કે સેટઅપ પરવાનગી આપે છે. જો તમારી પાસે એક દિવાલ પર દીવાન અથવા ઓપન બેક સેટ જેવું કંઈક હોય તો તેને પણ ગણી શકાય કારણ કે આ પ્રકારના સેટ સાથે સામાન્ય રીતે જ્યારે તમારી પાછળ 4 ફૂટની ઊંચાઈ હોય ત્યારે બારી થોડી ઢંકાઈ જાય છે. તેથી જો તમારી પાસે વિન્ડોઝની ડિઝાઇન હોય અને તમે વિન્ડો કવર કરવા માંગતા ન હો તો ઓપન બેક સેટી અથવા દીવાન કોન્સેપ્ટ પણ કામ કરી શકે છે. સીટોની સંખ્યા, ડિઝાઇન, રંગો, કાપડ, ટેબલનું કદ, સાઇડ ટેબલ આ બધું ગ્રાહકની જરૂરિયાત મુજબ છે. તમારે વધુ સંખ્યામાં બેઠકોની જરૂર છે, અમે તે કરી શકીએ છીએ. બેઠકોની જરૂર છે, તે કરી શકાય છે. તે ગ્લોસ ફિનિશમાં કુદરતી સાગ શેડ છે. જો તમે મેટ ફિનિશ શોધી રહ્યા છો તો તે કરી શકાય છે. જો તમે અખરોટ અથવા સોનું, ચાંદી, તાંબુ, ગુલાબ સોનું શોધી રહ્યા છો. સફેદ ઘણા રંગો છે. અમે તમને તમારી પસંદગી મુજબ પ્રદાન કરી શકીએ છીએ અને ભારતના કોઈપણ ભાગમાં પહોંચાડી શકીએ છીએ. કેરળ જઈ રહ્યો છે. અમે મોટા ભાગના સ્થળોએ ભારતની બહાર પણ ડિલિવરી કરી રહ્યા છીએ.
અમે ઓમાનને ડિલિવરી કરી છે, અમે નેધરલેન્ડ, જર્મની, યુકેને યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, યુએસ લગભગ દરેક જગ્યાએ મોટા ભાગના ભાગોમાં પહોંચાડ્યા છે. અને કેનેડા અમે તાજેતરમાં વિતરિત કર્યું છે. તેથી મોટા ભાગના વિસ્તારો અમે પહેલેથી જ આવરી લીધા છે. અમે તાન્ઝાનિયા મોકલ્યા છે, અમે ઘાના મોકલ્યા છે અને એક શિપમેન્ટ અમે તાજેતરમાં કેન્યા મોકલ્યું છે. તેથી મોટાભાગના સ્થાનો અમે પહેલેથી જ આવરી લીધા છે. તેથી તમે જ્યાં પણ હો ત્યાં તમે અમારો સંપર્ક કરી શકો છો અને અમે તમને તમારા સ્થાને સેટઅપ અને ડિલિવરી કરવામાં મદદ કરી શકીએ છીએ. હવે ડબલ કોતરણીના ખ્યાલ તરફ આગળ વધીએ છીએ. અમે હમણાં જ ભુવનેશ્વરને એક સેટ ડિલિવરી કર્યો છે, અમારો વાસ્તવિક હેવી ગોલ્ડન સેટ, 5 સીટર, અને મેં હમણાં જ ક્લાયન્ટ્સ પાસેથી ચિત્રો મેળવ્યા છે. ગ્રાહક ખૂબ જ ખુશ છે. જ્યારે તમારી પાસે રૂમની મધ્યમાં કંઈક હોય ત્યારે ડબલ કોતરકામ સારું લાગે છે. જો બરાબર મધ્યમ ન હોય તો તે વિસ્તાર જ્યાં તમારી પાસે દિવાલથી થોડું અંતર છે. આ એકમ પાછળથી કોતરવામાં આવ્યું છે. જેમ તમે જોઈ શકો છો, પાછળની બાજુ પણ કોતરણી છે. સામાન્ય એકમો સાદા હોય છે, તેમની પાછળ કોઈ ડિઝાઇન હોતી નથી કારણ કે તે દિવાલ તરફ જાય છે. તેથી જે કંઈક છુપાઈ રહ્યું છે તેમાં આટલા પૈસા ખર્ચવાનો કોઈ અર્થ નથી. અને જેમ આગળનો ભાગ તમે 3 સીટરમાં જુઓ છો, તેમ 2 સીટરમાં પણ પાછળના ભાગમાં કોતરણી છે. 3 સીટરમાં કોતરણી પણ છે અને 2 ખુરશીઓ પણ. તમે ત્યાં જે 3 સીટર જુઓ છો તેવી જ રીતે આગળનો ભાગ સંપૂર્ણપણે કોતરવામાં આવેલ છે. એ જ રીતે અમારી પાસે 2 સીટર અને પાછળની બાજુથી કોતરેલી ખુરશી છે અને આગળના ભાગમાં અમારા પગના પ્રકાર છે. એ જ રીતે અમારી પાસે પગ પર વળાંકવાળી ડિઝાઇન છે અને પાછળ પણ સંપૂર્ણ કોતરણી છે. હવે ચાલો જોઈએ કે કોઈ આ બાજુથી બીજી બાજુથી કેમેરાના એંગલથી આગળ વધી રહ્યું છે અને કોઈ વ્યક્તિ અંદર જઈ રહ્યું છે અને તમે સેટને આ રીતે મૂક્યો છે. તેથી દરેક બાજુથી સેટનો સંપૂર્ણ દેખાવ સરસ રીતે દેખાય છે. અને મિત્રો, આ સસ્તું ફર્નિચર નથી. આ સુથારનું કામ નથી. આ કારીગરોનું કામ છે. આ યુનિટ માટે સ્ટ્રક્ચર બનાવવામાં મહિનાઓ લાગે છે. તે ઘણો સમય લે છે. ફિનિશિંગ કરાવનાર લોકોની સંખ્યા કારણ કે દરેક આ વિસ્તારને અંદર કાપવા માટે તેઓ સેન્ડપેપર લે છે અને તેઓ તેને પૂર્ણ કરે છે. સરળ દેખાવ મેળવવા માટે જે આપણે અહીંના તમામ વિસ્તારોમાં અંદરથી મેળવી રહ્યા છીએ. દરેક જગ્યાએ તમે જુઓ, આને યોગ્ય રીતે રેતી કરવામાં આવે છે અને તે ઘણો સમય લે છે કારણ કે તે હાથ દ્વારા કરવામાં આવે છે. આ વિસ્તારોમાં કોઈ મશીન કામ કરી શકતું નથી. આ નાના કાપવા દરેક જગ્યાએ સેન્ડિંગ કરવામાં આવે છે. આ પ્રકારની ફિનિશિંગ મેળવવા માટે ઘણા દિવસો જે તમે અહીં જુઓ છો તે કુદરતી સાગની પૂર્ણાહુતિ છે અને કુદરતી સાગની પૂર્ણાહુતિમાં દાણા દેખાય છે. લાકડાનું કામ ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાય છે. જો તમારી પાસે એક મોટો લિવિંગ રૂમ છે અને તમે એવી વસ્તુ મૂકવા માંગતા હોવ જે દિવાલ તરફ ન જાય તો તમે આ ડબલ કોતરણીને વિકલ્પ તરીકે ધ્યાનમાં લઈ શકો છો. આ અન્ય કોઈપણ ફર્નિચરમાં ઉપલબ્ધ નથી. ફક્ત હાથથી કોતરવામાં આવેલ ફર્નિચર તમને આ ડબલ કોતરણીનો દેખાવ આપી શકે છે. અન્ય સાદા ફર્નિચર જે તમને સ્થાનિક સ્ટોર્સમાં મળે છે, તેઓ તમને આ શાહી થીમ આપી શકતા નથી. જો તમારી પાસે ઘર મહેલ છે, તે પૈસા વિશે નથી, તે ભવ્ય બાંધકામો વિશે નથી, તે તમારી લાગણી વિશે છે કે તમે તમારું સ્થાન મહેલ જેવું દેખાવા માંગો છો. નાનો ફ્લેટ હોય કે મોટું ઘર, તેનાથી કોઈ ફરક પડતો નથી. ઇન્ટિરિયર આના જેવું જ છે. તે તમારી પસંદગી પર આધાર રાખે છે. બીજો પ્રશ્ન ઘણા લોકો અમને પૂછે છે કે અમારી પાસે નાનું ઘર અથવા ફ્લેટ છે અને આ પ્રકારના ભારે એકમો ત્યાં સારા નથી લાગતા. મિત્રો, તે ખોટી માન્યતા છે કારણ કે નિયમિત સોફાની સાઇઝ એકસરખી રહે છે કારણ કે બેસવાની જગ્યા દરેક વ્યક્તિની જરૂરિયાત સમાન હોય છે, પછી ભલે તે સંપૂર્ણ ગાદીવાળો હોય, સાદો સોફા હોય કે ભારે કોતરણીવાળો હોય. તેથી જગ્યા લગભગ સમાન છે જે નિયમિત સોફા અથવા આ સોફા દ્વારા કેપ્ચર કરવામાં આવે છે સિવાય કે તમારી પાસે ખૂબ જ હળવા ડિઝાઇન પ્રકારની વસ્તુ હોય. હું તમને વિનંતી કરીશ કે તમને અમારું કામ કેવું ગમ્યું તે અમને જણાવો. જો તમે કંઈક એવું ઈચ્છો છો કે જેના પર અમે સુધારો કરીએ, જો તમારી પાસે કોઈ સૂચન હોય તો અમને તે મેળવવામાં ખૂબ જ આનંદ થશે. કૃપા કરીને અમને જણાવો. હું તમને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું કે અમે આ પ્રકારના કામ વિશે તમે શું વિચારો છો તે અમને જણાવો. અને જો આપણને કંઈક ગમતું હોય તો તેની પ્રશંસા કરવી જોઈએ. આર્ટવર્ક, પ્રતિભાની પ્રશંસા થવી જોઈએ. મને આશા છે કે તમને આ ગમશે. હું તમને થોડી ટિપ્પણીઓ માટે નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું. અમને જણાવો કે અમે કેવી રીતે કરી રહ્યા છીએ. આભાર. તમારો ખૂબ ખૂબ આભાર.